ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ મારા મિની બ્લોગમાં. સવારમાં અમે બધા તો રેડી થઈ જ ગયા છે, પણ ખબર નહીં આજે આખા રિસોર્ટમાં કોઈ જ નથી દેખાતું, કેમ કે બધાએ બહુ જ ગરબા લીધા હતા ને, તો બધા જ થાકી ગયા હતા. પણ અમે લોકોએ તો ગરબા નહોતા લીધા, એટલે અમે મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ અને જો આ બાજુ નીકળી ગયા છીએ નાસ્તો કરવા માટે. નાસ્તામાં પણ જોરદારનું હતું, એટલે એમ જો બેસી ગયા છીએ તડકામાં નાસ્તો કરવા માટે. પણ હા, અત્યારે જે તડકો લાગે ને તો બહુ જ મજા આવી જાય, એકદમ સિમ્પલ હોય. પણ આ બાજુ મન થઈ ગયું કે ચાલો થોડોક ફોટોશૂટ કરી લઈએ. ત્યાં બ્રાઇડ આવી ગયા હતા ને કહેતા હતા હવે હું થોડીક વાર ખમીને આવીશ. અમે કીધું કંઈ વાંધો નહીં, તો ચાલો આપણે બપોરનું જમી લઈએ. અમે લોકોએ મસ્ત મજાનું બપોરે જમી લીધું હતું ને પછી આવી ગયા હતા બ્રાઇડ, એટલે કે વાગી ગયા હતા 11:30. અને જો બ્રાઇડને રેડી કરવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. આ બાજુ બધા સાઇડરો પણ રેડી થઈ ગયા હતા. બ્રાઇડનું લુક તમારે જોવું હોય ને તો વિડીયો કન્ટિન્યુ કરજો, એટલે હમણાં જ આવી જશે. ને જુઓ બધા સાઇડ રેડી થઈ ગયા છે અને બધાનું અલગ અલગ લુક છે. તો બધા સાઇડર કેવા લાગે છે ને મને જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. આ બાજુ બધાને ઘણા બધાને ચોટલા પણ હતા અને ઘણા બધાને કર્લ્સ પણ હતા. અને હા, ક્લાયન્ટે છે ને રિવ્યૂ બહુ સરસ આપ્યા છે, એ હું વિડીયો જરૂરથી મૂકીશ. આ બાજુ જો બ્રાઇડ પણ આપણા મસ્ત રેડી થઈ ગયા છે. એમનું આઉટફિટ પણ બહુ જ ફાઇન છે અને ઓર્નામેન્ટ્સ પણ બહુ જોરદાર છે. જો ફાઇનલી લુક એમનો કેવા લાગે છે ને કોમેન્ટમાં તમારે કહેવું તો પડશે. આ બાજુ આ બધા આવી ગયા ત્યાં ડાન્સ કરવાનું મને સામે બેસાડીને કીધું હતું જોવો ચાલો અમે કેવો ડાન્સ કરીએ. પણ આ બાજુ કોક પર્સ ભૂલી ગયું છે. આ પર્સ કોણ ભૂલી ગયું છે? જેનું હોય એ કોમેન્ટ કરીને કહી દેજો. આ બાજુ પછી તો અમે પણ મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને આજે તો અમે લોકો કુર્તીમાં પણ આવી ગયા છે, કેમ કે આજે એમનું વેડિંગ છે તો અમારે પણ વેડિંગમાં જવાનું હતું, એટલે મસ્ત આપણું લુક થઈ ગયો છે. ને આ બાજુ જો અમારી સામે ગરમા ગરમ ચીઝ બોલ્સ આવી ગયા હતા. અમે તો ખાધા, પણ અમારી જોડે જોડે બ્રાઇડે પણ થોડાક લઈ લીધા હતા. અને પછી જો થયું કે ચાલો હવે વેડિંગ સ્ટાર્ટ થવાનું છે, તો આપણે પણ ત્યાં જઈએ અને જોઈએ કે એમનું વેડિંગ્સ કેવું છે. આ બાજુ મોટો મિરર હતો પણ ફોટા ન આવ્યા. પેલી સાઈડ જોઈને તો આ બધા દોડતા હતા. શું કામ ખબર છે? મોજડી ખોવાઈ ગઈ હતી. એ લોકો મોજડી ગોતતા ગોતતા અમારી પાસે પહોંચી ગયા ને અમે તો સાંજનું જમવા માટે પહોંચી ગયા હતા. ને આજે તો છે ને બધા ટાઈમ જમવાની બહુ જ મજા આવી ગઈ હતી. જો બહુ બધી વેરાયટી છે, એટલે જમવાની તો બહુ જ મજા આવે. પણ હા, આપણે છે ને આજે આ ઢોસા અલગ જોયા છે. કઠોળના ઢોસા હતા. તમે ક્યારેય ખાધા છે કે નહીં? અને જો પછી તો છે ને લાસ્ટમાં આપણે મળી ગઈ હતી મસ્ત મજાની ચીઝ વેફર, એને પણ ખાવાની બહુ જ મજા આવી ગઈ હતી. ફાઇનલી ફૂલ ડીશ પણ આવી ગઈ છે. અને હા, મારી યુટ્યુબની ચેનલને છે ને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે ફટાફટ ફૂલ વ્લોગ બનાવવાના છે અને મજા પણ લેવાની છે. ને આ બાજુ જો આજે પહેલી વાર આપણે લાઈવ સોડા જોઈ છે. લાસ્ટમાં કેન્ડી પણ ખાઈ લીધી છે. તો મારો વિડીયો ગમતો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.